નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2માં પ્રકરણ 1 દરિયા કિનારાનો એક દિવસ. તો દરિયા કિનારે આપણે જઈએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુ આપણને જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ. ઉપરનું ચિત્ર જુઓ અને નીચેની વસ્તુઓની સંખ્યા ગણો અને લખો. નાળિયેર. અહીંયા નાળિયેર આપણે કેટલા જોઈ શકીએ છીએ? તો જોઈએ. અહીંયા 1 2 3 4 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને અહીંયા 2 નીચે પડેલા છે એટલે નાળિયેરની સંખ્યા કેટલી થશે? 27 નાળિયેર થશે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 27 નાળિયેર છે. પછી બાળકો કેટલા છે? અહીં 1 2 3 4 5 અને 6 બાળક છે. નાવડી કેટલી છે? અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલી નાવડીઓ દેખાય છે આપણને? 12 નાવડીઓ દેખાય છે. પછી નારંગી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 અને 10 20 નારંગીઓ છે. આગળ જોઈએ. ચિત્રમાં દર્શાવેલ દુકાનો તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો. દરેક માળામાં 10 છીપલા છે. તો છીપલાની કેટલી માળા છે? તો જોઈએ કે દરેક માળામાં 10 છીપલા છે. તો કેટલી માળાઓ છે છીપલાની? અહીં 1 2 3 4 5 6 7 8 9 અને 10 માળાઓ છે. જે ફુગ્ગાના ખાલી જગ્યા જૂથ છે તો દરેક જૂથમાં કેટલા ફુગ્ગા હશે? ફુગ્ગાના કેટલા જૂથ છે? અહીં ફુગ્ગાના 1 2 3 4 5 અને 6 જૂથ છે. તો દરેક ફુગ્ગામાં 1 2 3 અને 4 ફુગ્ગા છે, લાલ, લીલો, વાદળી અને પીળો. અને અહીં આપણે 2 છૂટા ફુગ્ગા પણ જોઈ શકીએ છીએ. તો ફુગ્ગાના કેટલા જૂથ છે? 6 જૂથ છે અને દરેક જૂથમાં 4 ફુગ્ગા છે અને છૂટક ફુગ્ગા છે એ 2 છે. કેળાની કેટલી લૂમો છે? અહીં કેળાની લૂમો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 કેળાની લૂમ છે અને અહીં 1 2 3 4 4 કેળા છે એ છૂટા જોવા મળે છે. જ્યારે દરેક લૂમમાં કેટલા કેળા આપણને જોવા મળે છે અહીં પૂછેલું છે. તો દરેક લૂમમાં કેટલા કેળા છે? 1 2 3 4 5 6 કેળાઓ આપણે એક લૂમમાં જોઈ શકીએ છીએ. આગળ જોઈએ. સુરભીએ કેટલાક દરિયાઈ શંખ એકઠા કર્યા છે. તે તેમની માતાને પોચી અને માળા બનાવવામાં મદદ કરવા માંગે છે. આ સુરભી નામની છોકરી છે એના મમ્મીને અહીં માળા અને બ્રેસલેટ બનાવવામાં મદદ કરે છે. તો અહીં કેટલા બ્રેસલેટ? સુરભીએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા પોચી બનાવી અને દરેક પોચીમાં ખાલી જગ્યા શંખ છે. તો કેટલી પોચી બનાવેલી છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 પોચીઓ બનાવેલી છે. દરેક પોચીમાં કેટલા શંખ છે? 1 2 3 4 5 શંખ છે. સુરભીની માતાએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા માળા બનાવી છે. 1 2 3 4 અને 5 માળા બનાવેલી છે. દરેક માળામાં ખાલી જગ્યા દરિયાઈ શંખ છે. તો કેટલા શંખ છે? તો ચલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 શંખ છે. ચાલો વિચારીએ. અહીં આપણે 10-10ના જૂથમાં મળતી વસ્તુઓની યાદી બનાવવાની કીધી છે. તો તમે 10-10ના જૂથમાં મળતી વસ્તુઓના નામ લખી શકો છો, જેમ કે પેન્સિલ, ઇરેઝર અને સ્કેલ. આ બધી વસ્તુ આપણે 10-10ના જૂથમાં પણ લઈ શકીએ છીએ. હવે સ્વાદિષ્ટ ચીકુ. મનોજ તેના પિતાને ખોખા ગોઠવેલા ચીકુ વેચવામાં મદદ કરી રહ્યો છે. અહીં આપણને ઘણા બધા ચીકુઓના ખોખા જોવા મળે છે અને તો જોઈએ. અહીંયા એક ખોખામાં ખાલી જગ્યા ચીકુ છે. તો ચલો જો એક ખોખામાં કેટલા ચીકુ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચીકુ છે. તો એવા કેટલા ખોખા આપણે જોઈ શકીએ છીએ? 1 2 3 4 5 6 7 અને 8 ખોખા છે. એક ખોખામાં 10 ચીકુ છે અને એવા આપણે 8 ખોખા જોઈ શકીએ છીએ. તો એક ખોખામાં 10 ચીકુ છે અને કુલ 8 ખોખા છે. તો કુલ કેટલા ચીકુ થશે? 8 ખોખામાં 10 10 10 એટલે 80 ચીકુ થશે.
હવે તમે પણ બધા ચીકુને ખોખામાં મૂકીને ચીકુ વેચવામાં મનોજને મદદ કરવાની છે. અહીં 25 ચીકુ આપેલા છે, 2 બોક્સ છે અને 5 છૂટા છે. તો અહીં જોઈએ 10 ચીકુના કેટલા બોક્સ આપણે જોઈ શકીએ છીએ? તો 2 બોક્સ જોઈ શકીએ છીએ અને છૂટા કેટલા છે? 5 છે. પછી 43 ચીકુ, 10 ચીકુના કેટલા બોક્સ છે? 1, 2, 3 અને 4 બોક્સ છે. છૂટા કેટલા ચીકુ જોવા મળે છે? તો 3 ચીકુ જોવા મળે છે. 35 ચીકુ, 10 ચીકુના 1, 2 અને 3 બોક્સ છે અને 5 ચીકુ છૂટા છે. 58 ચીકુમાં 1, 2, 3, 4 અને 5 ખોખા છે અને છૂટા ચીકુ છે એ 8 છે. 80 અહીં આપણે જોડકણું જોડવાનું છે. 80 ચીકુ, 72, 56 ચીકુ અને 28 ચીકુ. તો આપણે એ જોડ બનાવી લેવાની છે. 80 ચીકુ ક્યાં હશે? તો આપણે જોઈએ આપણને પૂરા 80 ચીકુ આપેલા છે. ઉપરના એક પણ છૂટા ચીકુ આપેલા નથી. તો આપણે સરળતાથી 8 બોક્સવાળાથી જોડી શકીએ છીએ. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બોક્સ છે. તો 80 ચીકુને અહીંયા જોડીએ. પછી 72 ચીકુ, અહીં આપણને 2 ચીકુ છૂટા જોવા મળે છે. તો 72 ચીકુને અહીંયા જોડીએ. 56 ચીકુ, 56 ચીકુમાં અહીંયા 6 ચીકુ છૂટા છે તો એની હારે જોડીએ. અને 28 ચીકુમાં અહીં 8 ચીકુ છે તો એની હારે જોડી દઈએ. ખોખા અને થાંભલી સાથેની રમત. અહીંયા આપણને થોડાક બોક્સ ખોખા આપેલા છે. અલગ અલગ કલરના મસ્ત ખોખા આપેલા છે અને એની એક થાંભલી તૈયાર કરેલી છે. ખોખામાંથી બનેલી થાંભલી તરફ જુઓ. શું તમે કહી શકો છો કે આ ખોખાની બનેલી થાંભલીઓ કેટલા ખોખા છે? ખોખાની એક થાંભલી બરાબર કેટલા ખોખા હશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ખોખા છે. તેવી જ રીતે નીચે હાથીભાઈ એક આડી થાંભલી લઈને જાય છે. તેમાં કેટલા ખોખા હશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ખોખા છે. ચાલો કરીએ. અહીં આપણને થાંભલીઓ આપેલી છે અને છૂટા બોક્સ પણ આપેલા છે. તો ચલો જોઈએ. અહીંયા 3 થાંભલી છે તો 3 થાંભલી, છૂટા 4 ખોખા છે તો 4 અને એકમ અને દશક મળીને 34 ખોખા કુલ થશે. તેવી જ રીતના અહીંયા થાંભલી કેટલી છે? 1, 2, 3, 4 અને 5 થાંભલી છે. છૂટા 3 ખોખા છે એટલે 53 કુલ બોક્સ થશે. અહીંયા કેટલી થાંભલીઓ છે? 1, 2, 3 અને 4 થાંભલીઓ છે. પછી છૂટા ખોખા કેટલા છે? 1, 2, 3 અને 4 એટલે 44 ખોખા થશે. અહીં 1, 2, 3 અને 4 થાંભલીઓ છે. 1, 2, 3, 4, 5 અને 6 છૂટા ખોખા છે તો 46 થશે. તેવી જ રીતના અહીં 1, 2, 3, 4, 5, 6 થાંભલીઓ છે અને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છૂટા ખોખા છે તો 68 થશે. તેવી જ રીતના અહીંયા જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને ખોખા 1, 2, 3, 4, 5, 6, 7, 8 છે તો અહીં પણ 68 થશે. આગળ જોઈએ. અહીં ખોખા એટલે કે 10ની પટ્ટીઓ કેટલી હશે અને એકમ એટલે કે છૂટા કેટલા હશે એ કહેવાનું છે. તો અહીં 10ની પટ્ટી કેટલી છે? 2 અને છૂટા કેટલા છે? 4. અહીં 10ની પટ્ટી કેટલી હશે? 3 અને છૂટા કેટલા હશે? 6. 10ની પટ્ટી 7 અને છૂટા 2. અહીંયા 10ની પટ્ટી 6 અને છૂટા 9. તેવી જ રીતના અહીં 10ની પટ્ટી 4 અને છૂટા 6 હશે. ચાલો 100 બનાવીએ. જુઓ, મેં એક સાથે 10 પટ્ટીઓ જોડી દીધી છે. અહીં આ બાળકે શું કર્યું છે? એક સાથે 10 પટ્ટી જોડી દીધી છે, જેનાથી કુલ બોક્સ કેટલા થશે? 100 થશે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે પીળા કેટલા છે? પીળા એકમ કેટલા છે? અહીં તો આપણે પહેલા પટ્ટી ગણીને કહી શકીએ કે પીળા એકમ કેટલા હશે? 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. તો એક થાંભલીમાં 10 હોય તેવી 7 થાંભલીમાં 70 એકમ હશે. તેવી જ રીતના લાલ થાંભલી 1, 2 અને 3 છે તો એમાં 30 એકમ હશે. તો 10ની પીળી પટ્ટી કેટલી છે? 7 છે. અને તેવી જ રીતના 10ની લાલ પટ્ટી કેટલી છે? 3 છે. કુલ એકમ કેટલા થશે? 100 થશે. અને 10ની કુલ પટ્ટી કેટલી થશે? 10 થશે. તેવી જ રીતના અહીં આગળ જોઈએ. પીળી પટ્ટી કેટલી છે? 1, 2, 3, 4 અને 5 છે. તો એમાં એકમ 50 થશે. અને લાલ
1 2 3 4 અને 5 છે, એમાં પણ એકમ 50 થશે. 10ની પીળી પટ્ટી કેટલી છે? 5. તેવી જ રીતના લાલની પટ્ટી 5 છે. કુલ એકમ 100 થશે. 50માં 50 ઉમેરતા અને 10ની પટ્ટી કેટલી થશે? 10 થશે. પીળી પટ્ટી 1 2 3 અને 4 છે, એટલે 40 એકમ થશે. લાલ પટ્ટી 1 2 3 4 5 અને 6 છે, એટલે 60 એકમ થશે. પીળી પટ્ટી કેટલી છે? 4 છે અને લાલ પટ્ટી 6 છે. કુલ એકમ 40માં 60 ઉમેરતા 100 થશે. તેવી જ રીતના એકમ એટલે કે 10ની પટ્ટી કેટલી છે? 10 છે. આગળ જોઈએ. 1 2 પીળી પટ્ટી છે એટલે 20 એકમ થશે અને ઉપરની 8 પટ્ટી છે એટલે 80 એકમ લાલ થશે. પીળી પટ્ટી 2 છે અને લાલ પટ્ટી 8 થશે. તેવી જ રીતના કુલ 100 એકમ થશે અને 10 પટ્ટી થશે. ચાલો 100 બનાવીએ. અહીં બંને બાળક છે એ કાર્ડ ઉપાડે છે અને બંને કાર્ડ અલગ અલગ આવે છે, જેનાથી આપણે 100ની ગમે એક અંક તૈયાર થાય છે. તો અહીંયા બાળક શું કહે છે કે મેં 10 અંકના જૂથ માટે ત્રિકોણ પસંદ કર્યું છે. જો 10 શંખ મળે ત્યારે એક ત્રિકોણ બનાવવાનું છે અને જો એક જ શંખ મળે તો ગોળ કાર્ડ મૂકવાનું છે. નીચેની વિગત ભરો. આપણે જોયું આગળ કે 10 માટે એક ત્રિકોણ તૈયાર કરશું અને 1 માટે ગોળ તૈયાર કરશું. તો અહીં આપણને 3 ત્રિકોણ આપેલા છે તો 3 દશક થશે અને એક ગોળ આપેલું છે એટલે 1 એકમ થશે. દશક એટલે 30 થશે પ્લસ એકમ એટલે 1. 30માં 1 ઉમેરતા આપણને 31 જવાબ મળે છે. તેવી જ રીતે અહીં 3 દશક થશે અને 2 એકમ થશે. અહીં 30 દશક અને 2 એકમ. 30માં 2 ઉમેરતા 32 થશે. અહીં 5 દશક થશે અને 3 એકમ થશે. 50માં 3 ઉમેરતા 53. અહીં 2 દશક થશે અને 1 2 3 4 5 6 7 8 એકમ થશે. અહીં 20માં 8 ઉમેરતા 28 થશે. તેવી જ રીતે હવે નીચે આપણે દશક અને એકમ દર્શાવવાના છે. અહીં ચલો આપણે કરીએ, દશક અને એકમ દર્શાવીએ. અહીં 90 આપણને દશક એટલે કે 9 દશક આપણે ત્રિકોણ દોરવાના છે અને 3 એકમ એટલે 3 એકમ દોરશું. 1 2 3 4 5 6 7 8 અને 9 દશક તૈયાર કરી લીધા છે. એવી જ રીતના 3 એકમ તૈયાર કરી લઈએ. 90માં 3 ઉમેરતા 93 થશે. અહીં આપણને 75 આપેલા છે એટલે અહીંયા 70 દશક અને 5 એકમ થશે. એમાંથી 7 આપણે એક દશક દોરશું. 1 2 3 4 અને 5 6 અને 7 દશક થયા. એવી જ રીતે 5 એકમ થશે. 5 એકમ તૈયાર થઈ ગયા. હવે 29 આપેલા છે, એમાંથી 20 દશક અને 9 એકમ થશે. અહીં આપણે 2 દશક દોરશું અને 9 એકમ દોરવાના છે. તો અહીં આપણા 9 એકમ તૈયાર છે. સંખ્યા બનાવો. તો અહીં આપણને કહેલું છે કે સંખ્યા તૈયાર કરવાની છે. એમાં આપણે ગમે એ કાર્ડ ઉપાડીએ, 100 અંક સુધીનું ગમે એ કાર્ડ ઉપાડીએ અને બંને કાર્ડને એકમાં દશક અને એકમાં એકમ આવે છે. દશક અને એકમને સરવાળો કરતા આપણને કુલ સંખ્યા મળે છે. અહીંયા તો જોઈએ, પહેલું કાર્ડ આવેલું છે દશકનું 5નું અને બીજું એકમનું આવેલું છે. તો અહીંયા દશક એટલે 50 તરીકે લેવાની છે અને એકમ એટલે 2 એટલે 50માં 2 ઉમેરતા 52ની સંખ્યા તૈયાર થાય છે. અહીંયા જોઈએ આગળ. અરે ઘણી બધી નારંગી વધી છે. નારંગીનો થાળ. અહીં આપણને એક નારંગીનો થાળ આપેલો છે. સૂરજ, આ 43 નારંગીને ગોઠવવા માટે કૃપા કરીને મને ખોખા બહાર કાઢ. મને લાગે છે કે નારંગી મૂકવા માટે 3 ખોખાની જરૂર પડશે. અહીંયા એક સૂરજ છે અને એના મમ્મી કહે છે કે મને આ બધી નારંગીઓને ભરવા માટે ખોખા થોડાક આપ. તો સૂરજ કહે છે મને લાગે છે આ બધી નારંગીઓને ભરવા માટે 3 બોક્સની જરૂર પડશે.
અરે ઘણી બધી નારંગી વધી છે, 3 બોક્સમાં એને 10 નારંગીઓ ઉમેરી દીધી છે અને તો પણ હજી વધારાની નારંગી બચે છે. મને લાગે છે કે વધુ એક ખોખાની જરૂર છે. હા, મને 40 નારંગી મૂકવા માટે દરેકમાં 10 નારંગી સમાય તેવા 4 ખોખાની જરૂર હતી, પરંતુ 3 નારંગી હજુ બાકી છે. હવે 4 ખોખા 10-10ના ભરાઈ ગયા છે, પરંતુ હજી પણ 3 ખોખા 3 નારંગીઓ બાકી છે. શું તમે હવે કહી શકો છો કે કઈ સંખ્યા વધુ હશે, 43 કે 34? તો આપણે સંખ્યા જોઈ કે સૌથી પહેલા જે અંક આવે છે એ નાનો હોય છે અને એના પછી જે આવે છે એ મોટો અંક હોય છે. તેથી 43 છે એ મોટી સંખ્યા થશે અને 43 સંખ્યા છે એ મોટી થશે અને 34 છે એ નાની થશે. 43 નારંગીની સંખ્યા વધુ હશે કારણ કે તેમાં 4 છે એ દશકનો અંક છે અને જ્યારે 34માં 3 છે એ દશકનો અંક છે. 27 નારંગી અથવા 72 નારંગીમાંથી કઈ ઓછી છે? તો 27 નારંગી અને 72 નારંગીમાંથી 2 છે દશકનો અંક અને 7 દશકનો અંક છે, જેથી 7 દશકનો અંક છે એ મોટો થશે અને 2 છે એ ઓછો થશે, એટલે 27 નારંગી છે એ ઓછી થશે. 67 ચીકુ ઓછા અને વધારેની ખાલી જગ્યા પૂરવાની છે. 67 ચીકુ એ 76 ચીકુ કરતા ખાલી જગ્યા છે, તો 67 એ 76 કરતા કેવા થશે? નાના થશે, એટલે અહીંયા આવશે ઓછા. 53 સંખ છે 35 સંખ કરતા કેવા થશે? વધારે. ચાલો કરીએ, ખાલી જગ્યા ભરો. ખાલી જગ્યા ભરો. 29 એ 20 કરતા કેવા છે? વધારે છે. ખાલી જગ્યા એ 76 કરતા ઓછા છે, તો આપણે કહી શકીએ 76 કરતા કયા ઓછા હશે? તો 70 છે એ 76 કરતા કેવા થશે? ઓછા થશે. 25 એ ખાલી જગ્યા કરતા ઓછા છે, તો 25 કરતા આપણે મોટી સંખ્યા લેવાની છે. 25 કરતા મોટી સંખ્યા લઈએ, ધારો કે 28, તો 25 છે એ 28 કરતા કેવા થશે? ઓછા થશે. 36 એ ખાલી જગ્યા કરતા વધારે છે, તો 36 કરતા આપણે નાની સંખ્યા ઉમેરવાની છે, તો 36 છે એ 32 કરતા કેવા થશે? વધારે થશે. ખાલી જગ્યા 41 કરતા ઓછા છે, તો 40 છે 41 કરતા કેવા થશે? ઓછા થશે. 49 એ ખાલી જગ્યા કરતા વધારે છે, તો 40 કરતા 49 વધારે થશે. ખાલી જગ્યા એ 2 કરતા ઓછા છે, તો આપણને ખબર જ છે 2 પહેલા 1 જ આવે અને 1 જ એ 2 કરતા ઓછા થશે. ખાલી જગ્યા કરતા વધારે છે. 50 એ 45 કરતા કેવા થશે? વધારે થશે. ફ્લેશ કાર્ડની રમત. અહીંયા આપણને ફ્લેશ કાર્ડની રમત આપેલી છે. 0 થી 9 સુધીની ફ્લેશ કાર્ડની રમત છે. એમાં જે 50 થી મોટી સંખ્યા, 30 થી નાની સંખ્યા અને 47 થી 49 વચ્ચેની સંખ્યા એ આપણે આગળ જોઈએ. કોઈ પણ 2 આપણે ફ્લેશ કાર્ડ ઉપાડશું, એક દશક અને એક એકમ. પછી એ જ ફ્લેશ કાર્ડને આપણે અદલાબદલી કરી નાખવાની છે. જે દશક છે એ એકમ થશે ને એકમ છે એ દશક થશે. જો અહીંયા દશકમાં 3 આપેલા છે ને એકમમાં 5 આપેલા છે. પછી આપણે અદલાબદલી કરતા દશકમાં શું આવશે? 5 અને એકમમાં આવી જશે 3. તેવી જ રીતના આપણે જોઈએ 27. દશકમાં આપણે 2 લીધા અને એકમમાં 7 છે. હવે એને એકમ છે એને દશકમાં લઈ લઈએ અને દશક છે એને એકમમાં લઈ લઈએ, તો સંખ્યાઓ અદલાબદલી થઈ જશે 27 અને 72. તેવી જ રીતે અહીં આપણે બંને અંક દશક અને એકમ સરખા લીધા છે, તો અહીં દશક છે એકમમાં જશે ને એકમ છે એ દશકમાં જશે. બંને અંક સરખા છે તો બંને અંક એક સરખા જ થશે. અહીં દશક 8 છે અને એકમ 5 છે, તો ઉલટાવતા આપણે અદલાબદલી કરતા 5 અને 8 એટલે 85માંથી 58 સંખ્યા થશે. રસ્તો પસાર કરો. અહીં આપણને એક રમત આપેલી છે જેનો રસ્તો સૌથી મોટી સંખ્યાએથી સૌથી નાની તરફ જવાનું છે. અહીં 92 તરફથી 73, 65, 53, 32 અને 20 તરફ જાય છે. તો આ રસ્તો આપણે શોધીએ. સૌથી મોટી સંખ્યા કઈ છે? 91, 91 થી 76 તરફ, 76 થી 53 તરફ, 53 થી 34 તરફ, 34 થી 23, 23 થી 19, 19 થી 14 અને 14 થી 11 તરફ જાય છે. બીજો રસ્તો શોધીએ. અહીંયા 86 છે એ સૌથી મોટી સંખ્યા છે. 86 કરતા નાની 75, 63, 58, 51,
43, 34 અને 29. સૌથી મોટી સંખ્યા 86 હતી અને 29 તરફ જવાનું હતું. સંખ્યા સાથેની રમત. હું કોણ છું આપણે કહેવાનું છે. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. તો 2 અંકની પરંતુ સૌથી મોટી સંખ્યા એટલે કઈ થશે? 99 થશે. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું પણ મારો અંક ફરીવાર આવતો નથી. અહીંયા કેમ આપણે 9 છે, 9 ફરીવાર રિપીટ થાય છે એમ ફરીવાર આવતો નથી. તો એના પછીની સંખ્યા કઈ થશે? 98 છે. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. તો એ કઈ આવશે? 10 આવશે. સૌથી નાની સંખ્યા તો 10 જ છે. હું 2 અંકની સૌથી નાની સંખ્યા તો છું પણ મારો અંક છે એક જ વાર, 1 ને 1 2 વાર આવે છે. તો 10 પછીની કઈ આવશે? 11. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું અને મારો દશકનો અંક કયો છે? 3 છે અને સૌથી નાની છે. જો અહીંયા 1 મૂકે તો વધી જશે, એની કરતાં આપણે 0 લઈએ તો એ સૌથી નાની થશે. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. મારો અંક છે એ 2 છે. એકમ કેવો છે એનો? 2 છે અને સૌથી મોટી પણ સંખ્યા છે તો બાજુમાં આપણે 9 લખી શકીએ તો જ સૌથી મોટી સંખ્યા થશે. હવે અહીં આપણને બનાસકાંઠા જિલ્લાનું ઘોડે હરીફાઈ આપેલી છે જેના ઉપરથી આપણે સવાલના જવાબ લખવાના છે. જે ઘોડો પહેલા પહોંચે છે તે ઘોડે સવાર કયા રંગની પાઘડી પહેરે છે? અહીં 5 ઘોડા છે અને 5માં અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો આપેલો છે. પહેલો પહોંચે છે એની પાઘડીનો રંગ કેવો છે? તો આપણે જોઈ શકીએ છીએ પહેલો છે એના પાઘડીનો રંગ લાલ છે. પછી જે ઘોડો ત્રીજો પહોંચે છે, અહીં ત્રીજો છે, એના પાઘડીનો રંગ કેવો છે? લીલો છે. લીલી અને વાદળી પાઘડી પહેરેલ વ્યક્તિના ઘોડાનું સ્થાન કહેવાનું છે. લીલી જેણે પાઘડી પહેરી છે તેનું સ્થાન કયું છે? ત્રીજું છે. અને વાદળી પાઘડી પહેરી છે એનું સ્થાન કયું છે? બીજું છે. ગુલાબી અને લાલ પાઘડી પહેરી હોય તેવું ગુલાબી પાઘડી 5મા નંબરના ઘોડા સવારે પહેરી છે અને લાલ પાઘડી 1લા નંબરના ઘોડે સવારે પહેરેલી છે. હવે અહીં આપણને ઓગસ્ટ મહિનાનું કોષ્ટક આપેલું છે તેના ઉપરથી આપણે સવાલના જવાબ આપવાના છે. અહીં આપણને 15 તારીખે સ્વતંત્રતા દિવસ, 19 રક્ષાબંધન અને 26 તારીખે જન્માષ્ટમી આપેલી છે. તો કેલેન્ડર વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જન્માષ્ટમી આ મહિનાના કયા દિવસે આવે છે? તો જન્માષ્ટમી છે આ મહિનાના 26 તારીખે આવે છે. જન્માષ્ટમી આ મહિનાની 26 તારીખે આવે છે. સ્વતંત્રતા દિવસ ક્યારે આવે છે? 15મી ઓગસ્ટે આવે છે. અને કયા દિવસે ઉજવવામાં આવેલી છે? જો તો આગળ એ ગુરુવારે ઉજવવામાં આવેલી છે. રક્ષાબંધન આ મહિનાના કયા સોમવારે આવે છે? તો એ 3જા સોમવારે આવે છે. જર્સી ટી શર્ટ નંબર 17 અંકની જર્સી પહેરેલો ખેલાડી ખૂબ જ સારી રીતે રમી રહ્યો છે. તે મારો પ્રિય ખેલાડી આર્ય છે. અહીંયા આર્ય અને એની દીદી બંને ખેલાડી વિશે વાત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.